વેલકમ બેક। નસવાડી તાલુકામાં શિક્ષકોની ફેરબદલીમાં જિલ્લા શિક્ષણ અધિકારીની ગંભીર બેદરકારી સામે આવી છે। જિલ્લા શિક્ષણ અધિકારીએ 3 શિક્ષકોની ગેરકાયદેસર રીતે બદલી કરતા સમગ્ર મામલો ગાંધીનગર નિયામક પાસે પહોંચ્યો હતો। સમગ્ર ઘટનામાં જિલ્લા શિક્ષણ અધિકારીએ કરેલા બદલીના હુકમો ગાંધીનગર શિક્ષણ નિયામકે રદ કરવા માટે હુકમ કર્યો હતો। ઉલ્લેખનીય છે કે જે શિક્ષકોની બદલી કરવામાં આવી છે તે 3 શિક્ષકોને 3 માસ પહેલા જ બદલી કરીને છૂટા કરવામાં આવ્યા હતા। જો કે 3 શિક્ષકોને પરત શાળામાં લાવવાનો નિર્ણય કરવામાં આવતા શિક્ષણ આલમમાં ખળભળાટ મચી ગયો છે। 3 પ્રાથમિક શાળાના શિક્ષકો જિલ્લા શિક્ષણ અધિકારી સામે મોરચો માંડતા આખું કૌભાંડ બહાર આવ્યું છે। કોઈએ બદલી બંને જણાએ માગી હતી। બંને શિક્ષકોએ એમાંથી અમે લોકોએ બદલી લીધી અને એની અંદર સિનિયરિટી પ્રમાણે આજે નવા નિયમ પ્રમાણે પ્રકરણ 1 પ્રમાણે અમે લોકો છૂટા થતા હતા। આજે 6 વર્ષથી રેલિયાંબામાં હું ફરજ બજાવું છું। એ શિક્ષક 15 દિવસ આવ્યા હતા અને એમને વધમાં આવ્યા હતા, છતાં પણ એમને ત્યાંથી છૂટા કરવામાં આવ્યા અને અમને અન્યાય કરવામાં આવ્યો। વિયાવાટ મેડિયા અને રેલિયાંબા પ્રાથમિક શાળામાં જે વધમાં જે ગયેલ હતા શિક્ષકો એમને જૂની સિનિયરિટી બાબતે પરિપત્રનું અર્થઘટન જુદું થતાં એ લોકોને ભૂલથી છૂટા કરવામાં આવેલ હતા। તે લોકોને એમાં વિયાવાટ મેડિયા અને રેલિયાંબા પ્રાથમિક શાળાના 3 શિક્ષકોને એમને ઉપર જિલ્લામાંથી પરિપત્ર આપણે ફરી હુકમ થતાં એ લોકોને પરત બોલાવવા માટેની કાર્યવાહી અત્રેથી ફરી કરવામાં આવે છે। છોટાઉદેપુર જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સરકારના નિયમોને નેવે મૂકીને 3 શિક્ષકોની જે બદલી કરી નાખી હતી। આપ તસવીરોમાં જોઈ રહ્યા છો, આ છે રેલિયાંબા પ્રાથમિક શાળા। આ રેલિયાંબા પ્રાથમિક શાળાના શિક્ષક છેલ્લા 6 વર્ષથી અહીંયા ફરજ બજાવે છે। જ્યારે અહીંયા એક શિક્ષક 15 દિવસ પહેલા આવ્યો હતો અને તેને બદલીનો લાભ આપવામાં આવ્યો, જેને લઈને તમામ 3 શિક્ષકો ગાંધીનગર ખાતે શિક્ષણ નિયામકને અરજી કરતા જિલ્લા શિક્ષણ અધિકારીનું જે બદલીનું કૌભાંડ હતું તે બહાર આવ્યું છે। કારણ કે જિલ્લા શિક્ષણ અધિકારીએ જે નિયમો છે સરકારે બનાવ્યા હતા નવા તાલુકા ફેરની અંદર, તે નિયમોનો ખુલ્લેઆમ ભંગ કર્યો હતો અને જિલ્લા શિક્ષણ અધિકારીને એક લપડાક પડી છે। કારણ કે જિલ્લા શિક્ષણ અધિકારીએ ગંભીર બેદરકારી રાખીને તાલુકામાં જે બદલી કરવાની હતી તે નિયમોનો ભંગ કરીને શિક્ષકોને છૂટા કર્યા હતા। હાલ તો 3 શિક્ષકો જે બદલી કરાયા હતા તેઓને પરત શાળામાં મૂકવા માટે જિલ્લા શિક્ષણ અધિકારીને નિયામકે ઓર્ડર કરતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી હાલ તે શિક્ષકો અહીંથી બદલી થઈને ગયા હતા તેઓને શાળામાં પરત મૂકવાની કાર્યવાહી કરવામાં આવી છે। એટલે આમ જોવા જઈએ તો જિલ્લા શિક્ષણ અધિકારી વહીવટી કામગીરીમાં નિયમોનું પાલન નથી કરતા, તે બહાર આવ્યું છે। રફીક ધણીવાલા, GSTV, છોટાઉદેપુર।